આવતીકાલે યોજનાર મહાશિવરાત્રિ તહેવારના સેલિબ્રેશનના ભાગરૂપે શહેરના 23 જેટલા મંદિરો તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ, રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન, કેટલાક ઓબ્સ્ટ્રક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે. આવતીકાલે જે ડી-ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી 9 ડીસીપી, 16 જેટલા એસીપીઓ, 85 જેટલા ઇન્સ્પેક્ટરો, 175 જેટલા સબ ઇન્સ્પેક્ટર અને 3,500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેની એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમાં 450થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો, 750થી વધારે ગૃહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર છે. તો આખા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્યવાહી અંગે આપણે ડિટેલ્ડ બ્રીફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા આપણા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર અને કોઓપરેટિવ મિનિસ્ટર નાઓ પણ ઉપસ્થિત રહેનાર છે. આને ધ્યાને રાખીને એમના આખા સીઆરપીએફ ટીમ અને લોકલ પોલીસ સંકલનથી વીવીઆઈપી સુરક્ષા અંગેનું પણ એક ડિટેલ્ડ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી છે. સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાન T20 મેચ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થવાની શક્યતા રહેલ છે. આને ધ્યાને રાખીને આપણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની, સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ, ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપણા તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રિ બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થઈ છે. ગૃહમંત્રી પણ આવી રહ્યા છે. જે મહાનુભાવોના કાર્યક્રમ આપણે મળે તેઓના સુરક્ષા માટે શહેર પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખી આપણે ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે. ઋણમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાસપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન 4 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે. તો શહેરજનોને અપીલ છે તો આ વિસ્તારમાં તમે આવવાનું ટાળો. અનિવાર્ય હોય તો સ્થાનિક પોલીસ સ્થળો પરના અધિકારીઓ સાથે સંકલન કરો અને જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રી, પુરુષો, બાળકો ભેગા થશે એમને પણ અનુરોધ છે તમે કોઈ વેલ્યુબલ્સ કેરી ના કરો. દિવ્યાંગોને, વરિષ્ઠ નાગરિકોને, બાળકોને દૂરથી દર્શન કરવા માટેનો પ્રયાસ કરો, કેમ કે એમના સુરક્ષા આપના માટે અને શહેર પોલીસ માટે અતિ મહત્ત્વનું છે. સાથે સાથે જે રેલવે, એરપોર્ટ કે બસ સ્ટેશન જવાનું હોય, સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને તમારા એક્સેસ મેળવી લો, જેથી કરીને શહેર પોલીસ તમને એક ફેસિલિટેટર બનીને તમારા સુરક્ષા અને તમારા મૂવમેન્ટ માટે મદદ કરશે. અંતમાં આપણે એટલું જ કહેવું છે કે આવતીકાલના બંદોબસ્તમાં શહેર પોલીસ દરેક થ્રેટ્સ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને વ્યવસ્થા ગોઠવી છે. અપેક્ષા છે શહેરજનો પણ આ સેલિબ્રેશનમાં પૂર્ણ જવાબદારી સાથે આપણે વડોદરા શહેર પોલીસના સંકલન સાથે તમે ભાગ લેશો તો આખા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. સર, કેન્દ્રીય ગૃહમંત્રીનો કોઈ ટેન્ટેટિવ સમય અને એમના પ્રોગ્રામ માટેનું કોઈ ટેન્ટેટિવ આયોજન મળ્યું છે? એમના ઓફિશિયલ કમ્યુનિકેશન આપણે મળ્યું છે. તે મુજબ જ આપણા આખા ટ્રાફિક મુવમેન્ટ અને એમના વીવીઆઈપી મુવમેન્ટને આપણે ફેસિલિટેટ કરવા માટેનો તૈયારીઓ કરી ચૂક્યા છે અને વધારાના કોઈ એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન જ્યારે પણ મળે તો મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે. સર, સોશિયલ મીડિયા પર કોઈ નજર રાખવામાં? સોશિયલ મીડિયામાં
ધાર્મિક તહેવારો અને આના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણા સોશિયલ મીડિયા પેટ્રોલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો પોસિબલ રિસ્ક અને થ્રેટ્સને ધ્યાને રાખીને વિજિલન્સ રાખી રહ્યા છે. એડિક્વેટ રિસ્પોન્ડ આપવાની આપણા તૈયારી છે.